પહેલાં તો બધા મિત્રોને જય દ્વારકાધીશ, કેમ છો? મજામાં ને મજામાં જ હશો ને? આજે અમે પાલીતાણાથી સાળંગપુર જઈ રહ્યા છીએ, એ પણ સાયકલ લઈને, અને અહીંયાથી 98 કિલોમીટર જેવું થાય છે. ગુડ મોર્નિંગ મિત્રો, વાગી ગયા છે સવારના લગભગ 4:30 જેવું, અને બેસી ગયો નાસ્તો કરવા અને આવી ગયો મામાદેવના મંદિરે. મામાદેવના દર્શન કરીને અમે નીકળી ગયા. તો તમને એક પ્રશ્ન થાય કે આ સોલો રાઇડિંગ છે? નહીં, સોલો રાઇડિંગ નથી, અમે આગી સ્ક્વોડ લઈને જ જઈએ. ये बड़ी अच्छी बात कही आप. અને અંજવાળું થઈ ગયું છે, અને પરસેવો જોઈ શકો છો તમે, નાયા નો નાયા જેવું થઈ ગયું છે. तो तेरे को हरामी समझता था, तो राम निकला रे, देव मानुस निकला रे. અને દિવસ થતા જ જોરદાર સનરાઈઝનો નજારો જોવા મળ્યો, કેમ કે ડેઈલી તો જોતા ન હોય, કેમ કે જાગવાનું સવારમાં 9-10 વાગે હોય છે. क्या कर सकता हूँ यार. અને મસ્ત મજાના ડુંગરામાં સાયકલ ચડાવી અને સવારમાં પક્ષીના અવાજ સાંભળવાની મજા જ કંઈક અલગ છે. પછી મસ્ત મજાનો ઢાળ આવ્યો, જેમાં વગર પેન્ડલ મારે સાયકલ ચાલતી ત્યાં ઢાળ સાળંગપુર લગીન હોત તો કેવી મજા આવી જાય, નિરાતે પગી જવી. लेकिन तू कर भी क्या सकता है यार. અને પછી થોડા દૂર આવતા એક વાલ જોવા મળ્યો, જેમાંથી પાણી જઈ રહ્યું હતું. ત્યાં હાથ પગ મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયા ને પાણીની બોટલ ભરી લીધી. અહીંયા એક ગોળિયું માર્યું છે કે જનાવર દેખાય તો શું કરું? પહેલા તો પીપી ઉયું જાય. પછી એક શોર્ટકટ રસ્તો પકડ્યો જે ડુંગરાની વચ્ચે જતો હતો ને રફ રસ્તો હતો. પછી ડુંગરાના ઢાળ ચડાવીને થઈ ગયું. અને બહુ ખરાબ રોડ પસાર કર્યા બાદ કાંક રોડ જોવા મળ્યો તો દિલને કાંક રાહત મળી. અને આ ભાઈની મોજ જો, ડિસ્કે સડ્યા ડિસ્કે. અને પહોંચી ગયા સાંઢીડા ગામમાં, જ્યાં મહાદેવજીનું મંદિર છે અને થાબડીના પેંડા પણ ખૂબ પ્રખ્યાત છે. પહોંચી ગયા સણોસરા, અને નાનો અમથો બ્રેક લઈ લીધો, ઝીણકો અમથો ચા પીવા માટે. અને ધોળા ગામમાં પોકતા જ એક કષ્ટે આવી, તોય પણ અમે બધા ખુશ છીએ. વધારે ખુશ છું. સાયકલ રિપેર કરાવવા આવી ગયા અમે એક દુકાને. વિડીયો સ્ટોપ કરીને અજય કાકાના ડાયલોગ વાંચો અને કોમેન્ટ કરો, વાહ અજય કાકા વાહ. ગયા છે 11-12 અને પહોંચી ગયા રાંદલમાના મંદિરે દડવા. અને અહીંયા ગૌશાળા પણ છે, ત્યાં 1-1.5 કલાક આરામ કરીને નીકળી જવી. અને ભાઈ અહીંયા તો 7-8 ગાય છે અને 10 ને બરાબર ભેંસ પણ છે. ડેન્જરો. થોડો ઘણો નાસ્તો કરીને દડવાથી નીકળી ગયા, અને તમે નાસ્તો કરો દુકાને લઈ લેજો. વરસાદ ચાલુ થઈ ગયો અને ફોન કવરમાં નાખી દેવી, નકર ઘરે નહીં કરવા દે. ખરાબ રોડ પસાર કરી, જેમાં 7-8 કિલોમીટર તો ચાલ્યા. પછી બ્રેક ન લેવો છતાં પણ લેવો પડ્યો, અને આ બે ભાઈ તો સૂઈ જ ગયા આડેન તળે. કોઈને શાંતિથી તો સુવા દેતા નથી, સાચી વાત ને? કાક તો નવું કરવું ને. अम्मा बहन पे आ जाऊंगा मैं, इनकी अम्मा बहन पे आ जाऊंगा. 1-1.5 કલાક આરામ કર્યા પછી પાછા ઉપડી ગયા, અને બહુ જ ભૂખ લાગી હતી. નાસ્તાની દુકાન મળી જાય તો મજા જ આવી જાય. ફાઇનલી સમોસા, બટેટા ભૂંગળા, પાણીપુરી, ઓહો, લચ્છી પીને પાછા ચાલ્યા. બે ભાઈ ચા બનાવે છે, અને ટ્રીપ પર જાવી ત્યારે રોડ પર ખાવા પીવાનું બનાવી એ મોજ કાંક અલગ હોય છે, ટ્રાય કરજો. અને ફાઇનલી હનુમાનજી મહારાજના દરબાર પર પહોંચી ગયા. પછી રૂમ બુક કરાવીને આવી ગયા રૂમ પર, ને નાહી ધોઈને ફ્રેશ થઈને બેગ વગેરે મૂકીને ઉપડ્યા દર્શન કરવા. અને રૂમ પણ સારી છે, જેથી હું ખુશ છું. ખુશ છું, વધારે ખુશ છું. ચાલો તો તમને ફટાફટ એક રૂમની ટૂર કરાવી દઉં. 4 બેડ છે, એક્સ્ટ્રા એક ગાડલું છે, 5 જણો હોય તો સૂઈ શકે છે એવું છે. અને સામે વસ્તુ મૂકવાનું છે. અહીંયા સંડાસ બાથરૂમ છે.
અને એક ગેલેરી છે જ્યાંથી હનુમાનજી મહારાજની મૂર્તિ અને મંદિર પણ દેખાય છે. નાઈન ધોન થઈ ગયો તૈયાર અને આવા કાંઈ કપડાં પહેરી લીધા. કેવો લાગુ કહેજો. પછી તૈયાર થઈને સારે મિત્રો અમે દર્શન કરવા ઉપડી ગયા અને ફટાફટ જય બજરંગબલી કોમેન્ટ કરી દેજો. જીતુ હાય હેલો, તો અમે આવી ગયા છીએ તાજ હોટલમાં. પ્રસાદી ભાઈ મસ્ત મજાની છે. શાક રોટલી અને કઢી ને ખીચડી.